ડૉક્ટર સાહેબ કહે છે પાણી સાથે પણ લઈ શકે છે, દૂધ સાથે પણ લઈ શકે છે. ઠીક, ડૉક્ટર સાહેબ સમજી ગયો. દૂધ સાથે લઉં તો વાંધો નથી ને, કે બિલકુલ વાંધો નથી? ડૉક્ટર સાહેબ સમજી ગયો કે દૂધ સાથે લઈએ તોય પણ વાંધો નથી. હવે તમને પૂછી લઉં કે ગાયના દૂધ સાથે લેવી કે ભેંસના દૂધ સાથે લેવી? ડૉક્ટર સાહેબ કહે છે કે તને ઠીક લાગે એ દૂધ સાથે લેજે, બકરીના દૂધ સાથે લેવી હોય તોય વાંધો નહીં. પણ ડૉક્ટર સાહેબ પૂછી લઉં તમને કે બકરીનું દૂધ, ગાયનું દૂધ, ભેંસનું દૂધ, આ 3 દૂધમાંથી પૌષ્ટિક દૂધ કોનું? ડૉક્ટર સાહેબ કે જેનું હોય તેનું. તારે ગોળી ગળવાથી કામ કે નહીં? ડૉક્ટર સાહેબ, હું ગામડામાંથી આવ્યો છું, અનપઢ માણસ છું, એટલે મારે બધી પૂછપરછ કરવી પડશે. ડૉક્ટર સાહેબ ઠીક, દૂધ આપણે ગાયનું પણ લઈ શકીએ, ભેંસનું એ લઈ શકીએ, બકરીનું પણ લઈ શકીએ. હવે એક પ્રશ્ન, ડૉક્ટર સાહેબ દૂધ ગરમ લેવાનું કે ઠંડુ લેવાનું? ડૉક્ટર સાહેબ કહે કપાળ તારો, તારે ગરમ લેવું હોય તો ગરમ લેજે, ઠંડુ લેવું હોય તો ઠંડુ લેજે. ઠીક, ડૉક્ટર સાહેબ સમજી ગયો કે ગરમ પણ ચાલે ને ઠંડુ પણ ચાલે. એટલી વાત સમજાઈ મને. અને હું ગાયનું દૂધ લઈશ. તમે કહો છો ને ગાયનું દૂધ વધારે પૌષ્ટિક હોય? ડૉક્ટર સાહેબ કહે આ બરાબર છે. હવે ડૉક્ટર સાહેબ હું તમને પૂછી લઉં કે આ દૂધ છે એ ગ્લાસમાં લેવાનું કે કપમાં લેવાનું? ડૉક્ટર સાહેબ કહે છે તારા કપમાં લેવું હોય તો કપમાં લેજે, ગ્લાસમાં લેવું હોય તો ગ્લાસમાં લેજે. ઠીક, ડૉક્ટર સાહેબ સમજી ગયો. પણ માની લો કે મારે બાલદીમાં લેવું હોય તો લેવાય કે ન લેવાય? ડૉક્ટર સાહેબ કે બાલદીમાં પણ લેવાય. ઠીક, ડૉક્ટર સાહેબ સમજી ગયો. મારી ભેંસ છે ને જે બાલદીમાં પાણી પીએ છે એ બાલદીમાં હું દૂધ લઉં તો વાંધો નહીં ને? બાલદી ભરીને દૂધ પી લઉં? ડૉક્ટર સાહેબ કે મરી જઈશ. બાલદી ભરીને દૂધ પીશ ને તારું બધું ખેદાન બેદાન. ઠીક, ડૉક્ટર સાહેબ સમજી ગયો કે બાલદી ભરીને નહીં ને? ડૉક્ટર સાહેબ કે તારે પીવું હોય તો વાંધો નથી, પણ પીધા પછી લોટો તૈયાર રાખજે. ઠીક, ડૉક્ટર સાહેબ સમજી ગયો કે દૂધ બાલદી ભરીને નહીં પીવાનું. હવે ફરી એક પ્રશ્ન પૂછું કે બાલદીમાં આપણે દૂધ પીશું તો એ દૂધ કુનકુનું રાખવું કે અતિ ગરમ રાખવું? એટલે અતિ ગરમ પીવું કે કુનકુનું સમજો ને? ન કહો. ડૉક્ટર સાહેબ કે હવે તું આ દવાખાનામાંથી નીકળ, તું એકલો નથી, તારી પાછળ લાઈન લાગી છે, પેશન્ટોની, દર્દીઓની લાઈન લાગી છે. નહીં ડૉક્ટર સાહેબ, તમે તો બહુ દયાળુ છો. હું ગામડામાંથી આવ્યો છું, અનપઢ છું, એટલે મારે બધી ચોખવટ તો કરવી જ પડશે ને. અને ચોખવટ કર્યા વગર બરાબર ન કહેવાય ને ડૉક્ટર સાહેબ? ડૉક્ટર સાહેબ કહે તને બરાબર નહીં કહેવાય કે મારું અહીંયા બધું બગડી જાય છે, આ બધા ઉતાવળ કરે છે પેશન્ટો. નહીં ડૉક્ટર સાહેબ, એક વાત પૂછી લઉં હજી. તમે કીધું કે દૂધ પીવાય, બાલદીમાં પીવાય, ગ્લાસમાં પીવાય, કપમાં પીવાય. હવે એક વાત હું પૂછી લઉં કે મારા હાથે દૂધ પીવું કે મારી પત્નીના હાથે દૂધ પીવું? ડૉક્ટર કે બે શરમ, હવે તું રવાનો થાય છે કે નથી થતો? તારે પત્નીના હાથે દૂધ પીવું હોય તો પત્નીના હાથે દૂધ પીજે, તારે પોતાને દૂધ પીવું હોય તો તું પોતાના હાથે દૂધ પીજે. હજી એના પ્રશ્નો ખૂટતા નથી. આ ડૉક્ટર સાહેબ કહે છે ભાઈ હવે તને હું પગે લાગું છું, બીજી વાર આવજે તું, હવે આ પ્રશ્નો બંધ કરી દે. નહીં ડૉક્ટર સાહેબ, ફી તમારી કેટલી? ડૉક્ટર સાહેબ કે 20 રૂપિયા. ઠીક ડૉક્ટર સાહેબ, તમારી ફી 20 રૂપિયા છે. 10-10ની 2 નોટ આપું કે 5-5ની 4 નોટ આપું? ડૉક્ટર સાહેબ કે હવે તને શું કહું, તારે 5-5ની 4 નોટો આપી હોય તો 4 5-5ની આપજે, 10-10ની 2 નોટો આપી હોય તો પણ આપજે. હા ઠીક ડૉક્ટર સાહેબ સમજી ગયો.
હવે મારે બે ચાર હજી પ્રશ્નો પૂછવા છે. હવે તું નીકળે છે કે મારે ગળો પકડવો પડશે, ગળો પકડીને ધક્કા મારીને કાઢવા પડશે? નહીં ડૉક્ટર સાહેબ, હું અનપઢ માણસ છું, ગામડાનો માણસ છું, પૂછવું તો પડે ને. વળી ઘડીએ ઘડીએ હું શહેરમાં આવવાનો નથી, કારણ કે અહીંયા માપરથી ત્યાં માંડવી રિક્ષા ભાડા બહુ મોંઘારેલા છે. ડૉક્ટર સાહેબ કહે છે તને હાથ જોડી, માન મોડી, પંચાંગ નમાવી, ચરણમાં પગે લાગીને વિનંતી કરું છું કે મારું આ દવાખાનું છોડતું બાપા, મારે ફી બી તારી નથી ખપતી. લે આ 20 રૂપિયા, મારી ફીના 20 રૂપિયા હું તને આપું છું, તારી ફી મને નથી ખપતી. ડૉક્ટર સાહેબ તમે બહુ દિલાવર છો. આટલું પૂછ્યા પછી પણ આપે ફી ન લીધી. હવે 10 રૂપિયા આપ્યા છે. મારે રિક્ષા કરીને જવું છે મારા ગામડે, તો આ બે 10 આપ્યા છે. એક જૂની નોટ છે, એક નવી નોટ છે. તો રિક્ષાવાળાને કઈ નોટ આપું? ડૉક્ટર સાહેબ કે તમાચા ખાવા જ આવે, તારે તમાચા ખાવા છે 2-4? આ ડૉક્ટર સાહેબ પાસે તો આમ પૂછીને પૂછડું કાઢી નાખ્યું. પેલા ડૉક્ટર સાહેબ કહે છે કે હવે રિક્ષાવાળાને તું નવી નોટ આપશે તો રાજી થશે, કારણ કે દિવાળીના દિવસોમાં જૂની નોટ ન અપાય, નવી આપજે. ભલે ભલે ડૉક્ટર સાહેબ. હવે મારે ડૉક્ટર કે મારે બારે છોડ, હવે આ અહીંથી તું વિદાય લે બાપા. આ આટલી પ્રશ્નોત્તરી થઈ, તમને મજા આવી? હસવું આવું ને. આ બધા પ્રશ્નો કેવા હતા? મુર્દાલ, નિર્જીવ, સત્વહીન, જીવન વિકાસલક્ષી કોઈ પણ પ્રશ્ન ન હતા, બુદ્ધિયુક્ત કોઈ પ્રશ્ન ન હતા. કેવા પ્રશ્ન હતા? આટલો ટાઈમ મેં કાઢ્યો તમારા માટે. કેવું લાગ્યું તમને શરદભાઈ? આટલો ટાઈમ કાઢ્યો આ પ્રશ્નોત્તરીમાં, કેવું લાગ્યું તમને? શું આમ કંઈક બોલો. બેકાર હતા ને બધા પ્રશ્નો? તો પ્રશ્નો બેકાર પૂછવાથી આપણો એ સમય જાય, સામેવાળાનો એ સમય જાય. પ્રશ્ન હંમેશા કસીને પૂછવા. એવું જરૂરી નથી કસી પૂછવા. ક્યારેક આ લક્ષ્મીકાંતભાઈની જેમ એકાએક આવી જાય. તમે આટલા દિવસથી કથા સાંભળો છો, આ વિપાક સૂત્ર, કાંઈ પ્રશ્નો ઉદ્ભવ્યા? પ્રશ્નો ઉદ્ભવ્યા હોય તો આ મુલા નસરુદ્દીનની જેમ તમે પૂછતા નહીં. હે, પ્રશ્નો ઉદ્ભવ્યા હોય તો પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ. એ આપણે સાંભળીએ છીએ એનો પુરાવો છે, ધ્યાનથી સાંભળીએ છીએ એનો પુરાવો છે, એકાગ્રતા સાથે આપણે સાંભળીએ છીએ એનો પુરાવો છે. અમે અહીંયા 100 વ્યાખ્યાન વાંચ્યા, આજ સુધીમાં કોઈ એવો પ્રશ્ન નથી પૂછ્યો. આ 100 દિવસ પછી આ લક્ષ્મીકાંતભાઈએ પ્રશ્ન પૂછ્યો એક. બાકી महाराज साहब कहते रहते हैं और हम सुनते रहते हैं. आप जो भी बोलते हैं वो बहुत अच्छा बोलते हैं. एक महाराज से ने एमने व्याख्यान वाँचता बहु तरस लागी, तो वच्चे वच्चे महाराज से बोलवा लाग्या पाणी पाणी पाणी. तो हुंकारा अपनारा कहता था धन तमारी वाणी, धन तमारी वाणी. अरे बापा तरस लागी है, पाणी कपे है, एमां क्या धन तमारी वाणी. अरे आगळ मोकळा पाणी. એટલે એમ કહેવા માંગતો હશે કે મરી જશો તો આગળ મોકળા પાણી પડ્યા છે. ધન તમારી વાણી. ચાલીએ આપણે વાત કરીએ હવે વિપાક સૂત્રની. પ્રશ્ન માણસના મનમાં ઉઠવા જોઈએ, જરૂરી છે. અમે આટલા દિવસથી વ્યાખ્યાનો આપીએ છીએ, ક્યારે પ્રશ્ન ઉઠતા નથી બોલો. કેવા કહેવાય. અને કેટલા નસીબદાર લોકો રહેલા હોય એવા સરસ મજાના પ્રાણવાન પ્રશ્નો પૂછે કે જે પ્રશ્નો આપણા માટે પણ અને આપણા જીવન વિકાસ માટે પણ ઉપયોગી થાય.
વિપાક સૂત્રની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કેટલામો અધ્યયન છે? પ્રશ્ન જો મારો આ પ્રશ્ન છે, કેટલામો અધ્યયન છે? 5મો અધ્યયન. હા, 5મો અધ્યયન. એટલે 4 ને 1 5 એ 5મો અધ્યયન. 4 ને 1 5 બરાબર નહીં. 3 ને 2 5 ઈ 5 ને. તો મથુરા નગરી કયો અધ્યયન કહીશું હવે આપણે? 6ઠ્ઠો અધ્યયન. 6ઠ્ઠા અધ્યયનનું નામ આપણે શોધવો પડશે થોડો. 6ઠ્ઠું છે કે 4થું છે? એમ ખરેખર કેટલામો છે ગુસાલભાઈ અધ્યયન? નંદીવર્ધન. અધ્યયનનું નામ છે નંદીવર્ધન. મથુરા નગરી, અને એ મથુરા નગરીમાં ભંડીર નામનો ઉદ્યાન. એ ઉદ્યાનમાં સુદર્શન યક્ષનું યક્ષાયતન. એ નગરીમાં શ્રીરામ રાજા, બંધુશ્રી રાણી અને એમનો દીકરો કુંવર નંદીવર્ધન. સર્વાંગ સુંદર. સર્વાંગ સુંદર એટલે સમજો ને, એનો પૂરા અંગ ઉપાંગ વગેરે એકદમ સુંદર. આ સર્વાંગ સુંદર જે યુવરાજ હતો, શું નામ એનું? નંદીવર્ધન. એ નંદીવર્ધન આમ હોશિયાર હતો બહુ. એ રાજાનો મંત્રી હતો એક, જેનું નામ હતું સુબંધુ. હું મુદ્દા કહું છું હો, સૂત્રમાં તો બહુ વિગતવાર કહે છે. આ સુબંધુ જે મંત્રી હતો એનો એક પુત્ર હતો જેમનું નામ હતું બહુમિત્રા. અને રાજાને ત્યાં એક હજામ આવતો, એનું નામ હતું ચિત્ર. હજામ પાત્ર મૂક્યો છે એટલે કાંઈક એમાં હશે કારણ, નહીં તો આટલા આપણે અધ્યયન સાંભળ્યા એમાં ક્યાં હજામ રાખ્યો નથી, આપ્યો નથી. તો આ કાંઈક આ કથા સાથે પાત્ર સંકળાયેલો છે. આ પાત્ર વર્ણિ મેં કરી અત્યારે. એ હજામ રોજ રાજા પાસે આવે, રાજાની સેવા કરે. દિવસ દરમિયાન પણ રાજાને જે થાક લાગ્યો હોય રાજકાજને કારણે, કારણ કે પેચીદા પ્રશ્નો પણ રાજકાજમાં આવતા હોય દરબારમાં, અને એમાં રાજાને મગજમારી પણ કરવી પડે. એટલે રાજાને માનસિક થાક લાગ્યો હોય, શારીરિક થાક લાગ્યો હોય, આ હજામ આવે એટલે પગ ચંપી કરે, માથાની માલિશ કરે, શરીરની પણ માલિશ કરે. એટલે રાજાને જે થકાવટ લાગી હોય એ બધી થકાવટ દૂર થઈ જતી. હવે વાત કરીએ આપણે મહાવીર ભગવાનની. પણ મહાવીર ભગવાનની વાત કરતાં પહેલાં